નમસ્કાર. આજકાલ માણસ ખોવાયેલો વધુ હોય છે, જીવન ખોરવાયેલું બહુ લાગે છે. કારણ માણસ વાંચતો નથી. માણસને ધબકવું હોય, માણસને ખુશખુશાલ જીવવું હોય તો સારા વિચારો જોઈએ. અને એટલે જ એક વિચારો આપવાના ભાવથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. આજે 105મો થર્સડે થોટ છે. પણ આને મને બે બાબતમાં જ વિશેષ આનંદ છે, એ પહેલાં વ્યક્ત કરવો છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન પટેલનો જન્મદિવસ છે. મહેમાનોને જ્યારે આપણે સન્માન કરતા હતા ત્યારે મણિબેનનો ફોટો હતો, એટલે આપણે મણિબેનના જન્મદિવસ ખરેખર ઉજવો એવું લાગે. મણિબેન માટે એક વખત જોરદાર તાળી. 4/3/1903 મણિબેન જન્મ્યા અને 26/3/99 એ દેહ અવસાન પામ્યા. 87 વર્ષ એ જીવાતા. એણે ખૂબ લખ્યું પણ છે, ખૂબ વાંચ્યું પણ છે. માત્ર 15 વર્ષની ઉંમરે એ ગાંધીજીની વિચારધારા એણે સ્વીકારી લીધી હતી. એવું આ વ્યક્તિત્વ હતું, એટલે આનંદ થયો. બીજો આનંદ આ સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિઓને જોઈને ખૂબ થયો. વિચારના વાવેતરની વાત કરી. સંજયભાઈએ બહુ સરસ એક વાક્ય કીધું. એ વાક્ય બધાએ પકડી રાખવાનું છે. પુસ્તક વ્યક્તિને માણસ બનાવે છે. અને એટલે જ આપણે પટેલ સમાજ દ્વારા જે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં એક બહુ મોટી પુસ્તકાલય બનવાની છે, વાંચનાલય બનવાની છે. એ વાંચનાલયનું નામ છે વર્ષાબેન મનહરભાઈ કાકડિયા વાંચનાલય. એના અંતર્ગત આપણે એક ભવ્ય પુસ્તક મેળો કર્યો. એ ખરેખર ભવ્ય હતો અને ખૂબ વેચાણા. લગભગ 16 લાખ રૂપિયાના એ પુસ્તક વેચાણા. એનો મને ખૂબ આનંદ છે. અને એમાં મોટે ભાગે તમે બધા ખૂબ દેખાણા હતા પણ ખરા. એનો મને વિશેષ આનંદ છે. વિચારો ઉગ્યા હોય એવું ભાવેશભાઈ લાગ્યું. તો આખા પુસ્તક મેળાનું જેમણે આયોજન કર્યું હતું, સફળ આયોજન, એવા સૌજીભાઈ, પરેશભાઈ, પરબતભાઈ, મનસુખભાઈ, જયસુખભાઈ, જગદીશભાઈ આજે ખરા અર્થમાં સન્માનના અધિકારી છે. એક સંસ્થા શરૂ થાય એ પહેલા એની પ્રવૃત્તિ આપણે જોઈ. અને પુસ્તક મેળો, સંજયભાઈ, પુસ્તક મેળાથી વિશેષ આનંદ એ થયો, આપણને ખબર નથી કે લોકો આટલા બધા પુસ્તક ખરીદશે. એટલા લાઈન લાગી અને લોકોએ બહુ પુસ્તક ખરીદ્યા. અર્થ એવો થયો કે લોકો સુધી પુસ્તક પહોંચવા જોઈએ. બાળકો માટે પણ બહુ લોકોએ પુસ્તક લીધા. એટલે પુસ્તક વંચાશે એની સગવડતા આપણે કરીએ તો, અને એ સગવડતા કરી એનો ખૂબ આનંદ છે. પવનભાઈ, આજે બે મહેમાનો, ડૉક્ટર સંજયભાઈ, ડૉક્ટર પરેશભાઈ. પરેશભાઈ આપણે થોડાક આપણા લાગે, બહુ મળે એટલે, પણ સંજયભાઈ એટલે સંજયભાઈ. બંનેની કોમન વાત કરીએ ને બાપભાઈ, તો બે શિક્ષક, બે શાળા સંચાલક. પણ શિક્ષક કાયમ માટે શિક્ષક રહેતો હોય છે, સંચાલક કાયમ માટે સંચાલક રહેતો હશે. આ બે મિત્રો શિક્ષક ન રહ્યા, સંચાલક ન રહ્યા, ખરા અર્થમાં કેળવણીકાર બન્યા. અને એનું કારણ વાંચન છે. લાગે છે ને અસામાન્ય સફળતા. એ તો યાત્રા છે. તમે કાંઈ પણ બનીને ત્યાં અટકી જાઓ, તમારી યાત્રા ખતમ. સતત આગળ વધવું. બંને મિત્રો શિક્ષણ ક્ષેત્રે આજે સુરતમાં ટોપ 10 નામ લેવા હોય કેળવણીકાર તરીકે, તો બે વ્યક્તિના નામ લઈ શકાય એવું બંનેનું વ્યક્તિ છે. કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલના તેઓ ફાઉન્ડર છે. આજે દુનિયામાં સૌથી વધુ જો શિક્ષણ વખણાતું હોય ને સારું હોય તો ફિનલેન્ડનું છે. ત્યાં સ્પેશિયલ સંજયભાઈ જઈને ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થાનો જેણે અભ્યાસ કર્યો છે અને એ લાગુ પાડ્યો છે. કલ્પના તો કરો, આજે આપણે પુસ્તકના મહત્વની વાત સમજાવીને તમે સાંભળી, પણ એણે તો 74 રવિવારથી રીડોથોન
દર રવિવારે પુસ્તક વાંચનની બાળકોને પ્રેક્ટિસ કરાવે છે. એ પુસ્તકનું કેટલું મહત્ત્વ સમજ્યા છે. સંજયભાઈ, તમને અમે અભિનંદન આપીએ છીએ કે સુરતને આવું એક વ્યક્તિત્વ મળ્યું છે. કદાચ દુનિયામાં કોઈ સ્કૂલમાં આ રીડોથોન નામની પ્રવૃત્તિ પહેલી કરનાર વ્યક્તિનો જો ઇતિહાસકાર કોઈ નામ લખે તો સંજય મહેતાનું લખાય એમ છે. આ તો કોઈ લખતું નથી. એવા જ પરેશભાઈ, એ પણ એલપી સવાણીમાં આપણે નામ બે સાંભળ્યું અને પછી શિક્ષણ ક્ષેત્રે મોટિવેશનનું જેમણે બહુ કામ કર્યું છે એ પરેશભાઈ છે. પરેશ પિયુષની જોડી ફેમસ હતી અને આજે વશિષ્ઠ વિદ્યાલયના તેઓ એડવાઇઝર તરીકે કન્ટ્રીસાઇડ નેશનલ સ્કૂલમાં પણ તેઓ ડાયરેક્ટર છે. શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું કામ છે. આજે પણ એણે ખૂબ સરસ વાંચન અંગેની વાત કરી, વાંચનથી શું થાય એની વાત કરી અને કદાચ આજે પહેલો વિચારોના વાવેતરના આખા ઇતિહાસ જો લખવાની વાત કરીએ તો આવનાર પુસ્તક લઈને સાથે આવશે અને 5 મિનિટ બધા વાંચશે. આવતા ગુરુવારથી શરૂ કરવાનું જ બધાએ એ કરશે. એ શરૂઆત કરનાર પરેશભાઈનું નામ હંમેશા યાદ આપણે રાખશું. એટલે બંને મિત્રોને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. મારે વાંચનની પુસ્તકની ખૂબ વાત કરી. આપણે એના વિશે ખાલી વધારાની થોડીક વાતો કરીએ અને આપણા મૂળ વિચાર તરફ વ્યા જશું ઝડપથી. મને એમ થાય કે નવું જાણવું, કુતૂહલ એ માણસનો સ્વભાવ છે. આપણે ખમણ ખાતા હોય ને સમૂહમાં તો એક વ્યક્તિ તો ખમણ જે પેપર ઉપર વાંચે ને વાંચતો. આ કુતૂહલ છે, એ માનવ સહજ છે. કુદરતથી દૂર ભાગો તો વાંચતા નથી એવું થાય. તમે વાંચો એટલે વાંચવું, નવું જાણવું એ માણસનું કુતૂહલ સ્વભાવ છે. એ ખૂબ મહત્વનું છે. એટલે તમે વાંચવા મળો ને તો તમને ગમશે જ. હું તો અહીંયા 1980થી આવ્યો એટલે 45 વર્ષ થયા. મેં જોયું છે કે રોડ ઉપર જેસીબી ખાડો ખોદતું હોય ને તો ખાડો આખો ભરાઈ ગયો એટલા ઊભા હોય, ખાડો ખોદે એમાં ઊભા હોય. બોલો, અને કુતૂહલ કહેવાય કે ન કહેવાય? હજી ગયા રવિવારે હું ચેમ્બરની ઇલેક્શનમાંથી આવતો હતો. હું 5 વાગે 6 વાગે આવતો હતો. તે અહીંયા ગરનાળા પાસે કડોદરા રોડના સહારા દરવાજા ગરનાળા પાસે પુલ ઉપરથી હું પસાર થયો તો એ પુલ ઉપર રેલવે ટ્રેકની બે બાજુ ગાડી ઊભી રાખીને લોકો ઊભા રહી ગયા હતા. ખૂબ જોતા હતા, કંઈક થયું હશે. એટલે મેં ગાડી સ્વીમેર હોસ્પિટલ પર ઊભી રાખી. પેલા ત્રોફાવાળાને પૂછ્યું, ભાઈ અહીં શું થયું છે? એ કે સાહેબ બપોરનું થયું હતું એક્સિડન્ટ, એ તો પૂરું થઈ ગયું પણ લોકો ઊભા રહે છે. ઊભા બીજા ઊભા રહે, ઓલા વિયા છે કે ઊભા રહે છે. તે 6 વાગ્યા સુધી લોકો ઊભા રહ્યા. આને શું કહેવાય? કુતૂહલ. તમને બે હિસાબે ઘણી ગંભીર વાત કરી છે ને, એટલે હું હજી એક બહુ હળવી વાત કરીને મારે એ કહેવું છે કે વાંચવું, એ કુતૂહલ જાણવા, એ જાણકારી ક્યાં મળશે? પુસ્તકમાંથી, વાંચનમાંથી. કુતૂહલ આપણામાં છે, જોખ છે, પણ બહુ સરસ છે. કુતૂહલ કોને કહેવાય? એક ગલ્લે માણસો થોડાક ઊભા હતા સોસાયટી નાકે, તો 2 જણા મારતી ગાડી આવ્યા. અશોકભાઈ ક્યાં છે? એટલે એક ભાઈ કે શું કામ છે? હું અશોકભાઈ શું કામ છે? એટલે 2 લાફા મારીને વી ગયા. એટલે ગલ્લાવાળાએ પૂછ્યું કે ભાઈ તમે અશોકભાઈ નહોતા તો શું કરવા કીધું અશોકભાઈ? તો પેલા ભાઈએ જવાબ આપ્યો કે આપણે જાણવું તો ને હું કામ છે. એટલે કે આપણે જાણવું તું એને શું કામ છે. તો આ માનવ સ્વભાવ છે. બસ મારા પેલા સ્વભાવનો વાત કરવી હતી, પણ પુસ્તકની અદ્ભુત તાકાત છે. તમને કોઈ પૂછે પુસ્તકમાં જીવ છે તો શું જવાબ આપો? એક વખત શિક્ષક કે બાળકને પૂછેલું કે ફૂલ સજીવ કેવા નિર્જીવ? તો બાળકો મૂંઝાણા, પણ એક બાળકે જવાબ આપ્યો કે સાહેબ
જ્યાં સુધી પુષ્પમાં સુવાસ આવે ને ત્યાં સુધી સજીવ કહેવાય. પરફેક્ટ જવાબ હતો. આ પુસ્તક છે ને એ પણ વાંચો ને તો જ્ઞાન મળે, જાણકારી મળે, લાગણી મળે, સમજણ મળે. બધું માણસ વાંચતો વાંચતો હસી પડે, વાંચતો વાંચતો રડી પડે, એનો દૃષ્ટિકોણ ખીલે. આટલું બધું જ્યાં સુધી પુસ્તક આવે છે એટલે વ્યક્તિગત હું માનું છું કે પુસ્તક સજીવ છે. તમે વાંચો તો ખરા, વાંચો એટલે તમે કંઈ થાવ. એક વાક્ય, પુસ્તક વાંચ્યા પહેલાનો માણસ એક પુસ્તક વાંચે પછી પહેલા જેવો રહેતો નથી, એ વાસ્તવિકતા છે. પુસ્તક વાંચો, ખૂબ ફાયદો થાય. આપણે દૂર ક્યાં જવું છે? શીખ સંપ્રદાયમાં, પંજાબ શીખ સંપ્રદાયમાં ગુરુ ગ્રંથ સાહેબ ભગવાનની તરીકે પુસ્તક પૂજાય છે. ગુરુ નાનકથી માંડીને ગુરુ બીજા બહાદુર તેગ બહાદુર 10મા ગુરુ, એનો જીવન ઉપદેશ છે. આજે આખો શીખ સંપ્રદાય એ પુસ્તકને ભગવાનની તરીકે માને છે. આ પુસ્તક દેવ છે. જો પથ્થરની મૂર્તિમાં આપણે દેવ ગણતા હોય ને તો પુસ્તકમાં પણ દેવ છે, જ્યોત છે, જ્યોત છે. પુસ્તક જ્યોત છે, પુસ્તક દીવાદારની છે, તમને જીવનનો રાહ બતાવશે. પુસ્તકમાં આવડી મોટી તાકાત છે. અરે જાઓ વેડ રોડ પ્રણામનાથ મંદિર, પ્રણામી મંદિર છે ને, પ્રણામી સંપ્રદાય પણ ગ્રંથની પૂજા કરે છે. મહામતી એવું નામ છે, પ્રાણનાથ, મૂળ જામનગર બાજુના. એ વર્ષો પહેલા એણે આખો પ્રણામી સંપ્રદાય શરૂ કર્યો. સર્વધર્મમાં માને છે. કેન્દ્રમાં કૃષ્ણ ભગવાન પણ છે. કૃષ્ણ મૂલામી પ્રણામી મંદિર એવું નામ છે. એ ગ્રંથનું પણ પૂજા થાય છે. બાબાઈ જેમ ઠાકોરજીને પધરાવે અને એનું પૂજા થાય, જે ઘરમાં ઠાકોરજી પધરાવે એને પૂજા થાય, એમાં ગ્રંથ જ્યાં પધરાવ્યો હોય એની પણ એ લોકો પૂજા કરે છે. આટલું બધું તો મહત્વ છે. પુસ્તકનું મહત્વ કેમ આપણને સમજાવવું પડે? એનાથી દૂર ગયા ને એટલે આપણે ખોવાયા છીએ. અરે આપણું રામાયણ મહાભારત પણ આપણે કેટલું બધું કહે છે. એ પણ એક જ્યોત છે, એ પણ એક દીવાદાંડી છે. પુસ્તક આટલું બધું મહત્વનું છે. કમ છે કમ આપણે પથ્થરની નાનકડી મૂર્તિ હોય, આમ જોઈએ તો તરત જ દૂર ખસેડી લઈએ છીએ ને, પગમાં ન રજવડા દેવી જોઈએ. એમાં એવું માનીએ છીએ ને કે ભગવાન છે. એમ હવે પછી પુસ્તક તમે ભાળો ને તો એ સજીવ છે, એમાં ઘણું બધું છે, એવું આપણે અહેસાસ થવો જોઈએ. એ આ વિચારનો વાવેતરનો હેતુ છે. એટલું આપણે સમજવાનું છે. મને ઘણી વખત થાય કે પુસ્તક શું આપે? હું એવું કહું કે તમારે જિંદગીના જંગ સામે લડવાની તમામ તાકાત આપવાની પુસ્તકમાં છે, ક્ષમતા છે, તમામ તાકાત. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. લાગે ને પ્રભાવક, આત્મવિશ્વાસ, ભાષા, બોડી લેંગ્વેજ બધું છે ને. પણ કોઈએ ક્યારેય વિચાર્યું કે 2014માં ગુજરાત છોડીને દિલ્હી વડાપ્રધાન થયા ત્યારે એને ઘર વખરીમાં અહીંથી શું ગયું હતું? 7 કબાટ ભરેલા પુસ્તકો ગાંધીનગરથી દિલ્હી ગયેલા. કોઈ પણ વ્યક્તિ સફળ થયું હોય, સૌજીભાઈ ધોળકિયા કંઈ બોલા નથી પણ બોલે તો કંઈ ને કંઈ વિઝન આપતા હોય, એની ગાડીમાં કોઈએ જોયું છે કેટલા પુસ્તક પડ્યા હોય મોટિવેટરોના? ગોવિંદભાઈ આટલું બધું બોલે ને આટલું બધું કાકાથી ઓળખાય ને ઠેઠ લોકશાહીના પ્રાણ સ્તંભ કહેવાય, સંસદ ભવનમાં એ બિરાજમાન થયા. નાના હતા ત્યારથી ગીતા કેટલી વખત વાંચી છે કોઈ પૂછ્યું છે? પુસ્તક માણસને માણસ બનાવે છે, ઉર્જા આપે છે, ઉર્જા આપે છે. આપણે પંચતંત્રની વાર્તા આપણે સાંભળીએ છીએ ને, પંચતંત્રની વાર્તા ખાલી બાળકો વાંચ્યા ને તો જીવન શ્રેષ્ઠ બની જાય એમ છે. એ વાર્તામાં જ મેસેજ હોય. ચતુર કાગડો, લૂચું શિયાળ, ખબર પડે છે ને પંચતંત્ર. આમ તો પંચતંત્ર જે છે આખી દુનિયામાં આ વાર્તાઓ છે, પણ એનું સંશોધન એટલે કે પંચતંત્ર લખાણું છે ને એ ભારતમાં, સાઉથમાં લખાયેલું છે. ઈસવીસન પહેલા 700 વર્ષ એટલે અત્યારથી ગણીએ તો 3500-3200 વર્ષ પહેલા એક રાજાને 3 દીકરાઓ હતા. નામ તો ભૂલી ગયો,
પણ રાજા એવું કહેતો કે આ બુદ્ધિના બારદાન છે ને અકલના ઓથમીર છે, મારે રાજા કેમ બનાવવા? પછી એક વિષ્ણુ શર્મા નામ બ્રાહ્મણને કીધું કે આને તમે કંઈક ભણાવો તો રાજા લાયક થાય. એણે 6 મહિના સુધી માત્ર પ્રાણીઓની પક્ષીઓના નામે વાર્તાઓ કીધી અને રાજા બને એવા બની ગયા. એ જે વાર્તાઓ કીધી ને એ પંચતંત્રની વાર્તાઓ છે. આટલા વર્ષથી એ છપાય છે, લખાય છે, લોકો સુધી વાર્તાઓ પહોંચે છે. હવે મેં 2 શબ્દ તમને કીધા, બુદ્ધિના બારદાન. ક્યારે વિચાર્યું બુદ્ધિના બારદાન એટલે શું? માણસ વાંચે ને તો શબ્દનો અર્થ મળે, અને હવે પછી ક્યારેય શબ્દ ફાળો ને તેનો અર્થ શું થાય દિશા કરજો. મેં તો ઘણાને પૂછ્યું, જ્યારથી ગામડામાં તો 2 શબ્દ બહુ, બુદ્ધિનો બારદાન છે, અકલનો ઓથમીર છે, પણ એનો અર્થ શું? ગામડામાં બહુ પૂછતો પણ મને મળ્યો નહીં. પછી આ સિંગ આપણે વેચીએ દિવાળીએ, મગફળી, એટલે એના કોથળા ભરવા આવે, એટલે વાણંદ પૂછવા આવે કે કેટલા બારદાન આવ્યા? એટલે ખાલી કોથળા હોય એને બારદાન કહેવાય. કરેક્ટ? હવે જેનામાં બુદ્ધિ ન હોય એને બારદાન કહેવાય. એટલે આ અર્થ કેવો સમજાઈ ગયો? આ વાંચનથી આવા શબ્દો મળે, વાંચનથી નવી જાણકારી મળે. એ વાંચતા નથી ને એટલે આપણે માણસ તરીકે ધબકતા નથી. આપણા બધી તાકાત છે, વિઝન છે, પણ વાંચતા નથી એટલે વિઝન ખુલતું નથી. અરે ડોક્ટર થાય, એન્જિનિયર થાય, પીએચડી થાય, પૂછો કોઈ વાંચ્યા વગર થયું છે ખરું? વાંચવું તો પડે જ. અને જાગ્યા ત્યાંથી સવાર કે જીવન સુગંધી બને. વાંચો તો જીવન સુગંધી બને. વાંચ્યા વગરના ડોક્ટર પણ નિવૃત્ત થયા પછી માણસ જેવો નહીં લાગે. ડોક્ટર થયા પછી પણ વાંચતો હશે તો ધબકતો લાગશે, ની વાત એવી લાગે. એટલે બહુ મહત્વ. હજી કરી ગયું અકલનો ઓથમીર. ગામડામાં રચકો વાવ્યો હોય, ઉનાળું પિત્ત કર્યું હોય, એમાં રોજડા કે હરણ પડે, બધું ખૂંદી નાખે, એટલે કે રચકાનો તો ઓથ વાળી દીધો છે, બધું ખેદાન મેદાન કરી નાખ્યું, ઉપયોગ કરવા જેવું ન રહે. બસ એને અકલનો ઓથમીર કહેવાય. અકલ જેવું જ કાંઈ ન રહેવા દીધું, અકલનો ઓથમીર કહેવાય. આ વાત સામાન્ય છે. હજી એક બીજી વાત કહું. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ તમામ, મોટાભાગના ગાંધીજી સહિત, એને જેલવાસ બહુ ભોગ્યો છે. પણ વધુમાં વધુ વાંચન આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં કર્યું છે. લખ્યું છે પણ એટલું જેલમાં એણે કર્યું છે. એના માટે એમ કહેવાય કે જેને વાંચનમાં રસ પડે ને એને જેલ પણ મહેલ લાગે. યાદ રાખો, વાંચનમાં રસ પડે તો જેલ પણ મહેલ લાગે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ હસતા હશે જેલમાં જતા, અને 2-5 મહિને બહાર આવે ને તો અસંખ્ય પુસ્તકો વાંચી નાખતા, અસંખ્ય લખતા. એ માણસ હતા, એ ધબકતા હતા. એની સુવાસ આજે પણ આપણે અનુભવીએ છીએ. વાંચનની તાકાત તો જુઓ. આખી દુનિયા સમજે કે ન સમજે, મારા વિચાર વાવેતરના વાહકો માત્ર એટલું સમજી જાય ને તો દુનિયાને ફેરવવાની તાકાત આપણામાં આવશે. એટલું સમજવાનું. વાંચનનું મહત્વ સમજો. રસ્કિનનું પુસ્તક સંજયભાઈ, અનટુ ધ લાસ્ટ, એ ગાંધીજીએ વાંચ્યું અને સત્યાગ્રહ કરવાની પ્રેરણામાંથી મળી આખા દેશને આઝાદી મળી એનું નિમિત્ત એક પુસ્તક છે, અનટુ ધ લાસ્ટ, રસ્કિનનું પુસ્તક. એણે વાંચ્યું અને એને આઝાદીની લડતમાં સત્યાગ્રહની આખી મોટી પ્રેરણા આ પુસ્તકમાંથી મળી. તમે પુસ્તક વાંચો ને તો અંદર વલોવાની તાકાત આપણા મનમાં છે. તમે વાંચવા માંડો, બીજી ચિંતા છોડી દો. તમે 1 પુસ્તક વાંચો, 2 પુસ્તક વાંચો, તમારામાં સમજણ શક્તિ ખીલશે. તમારામાં કોઈ પણ સામે જંગ લડવાની તમારામાં શક્તિ આવશે. આ પુસ્તક છે એ દીવાદાંડી છે, તમને જીવનનો રાહ બતાવશે. અને પરેશભાઈ સોશિયલ મીડિયાની વાત કરી. સોશિયલ મીડિયામાં દુનિયા આખી છે, પણ ક્યારેય પુસ્તકની તોલે આવી શકશે નહીં, નહીં ને નહીં. ખરેખર તો માણસ કરતા પુસ્તક હું શ્રેષ્ઠ ગણું છું. માણસ પાસે માહિતી લેવા જઈએ ને એના કરતા પુસ્તક હું શ્રેષ્ઠ ગણું છું. માણસ આપણને જોઈને વિચાર બદલી નાખે, પુસ્તક છપાણા પછી વિચાર બદલી નહીં શકે. સમજવા જેવું જો.
કોઈ પણ વ્યક્તિ સલાહ આપતો હોય માણસને જોઈને આપતો હોય, એકને આવી આપે એકને આવી આપે, એના મનમાં હોય એ આપે, કોકને ખોટી આપે. ખ્યાલ આવ્યો? એટલે માણસમાં સલાહ લેવા જાવ ને તો એવું બને તમને જોઈને એનો વિચાર બદલાઈ જાય, પણ પુસ્તક એનો વિચાર નહીં બદલે. આનાથી મોટું મહત્વ પુસ્તક પાસે કયું હોય? પુસ્તક એટલે ન્યૂઝપેપર પણ આવી જાય, પ્રિન્ટિંગ માધ્યમ કોઈ પણ આવી જાય આ વાંચનમાં. એ વાંચન બધું આપણે કરવું જોઈએ. હવે ટીવી, મોબાઈલ એમાં જે વાંચતા હોઈએ અને ફિઝિકલ આપણે પુસ્તક વાંચતા હોય તેમાં શું ફરક? ઘણા એમ કે અમે પૂછીએ, ઇન્ટરવ્યુમાં પૂછીએ, અમારી ઇન્ટરવ્યુમાં સ્ટાફ માટે, ન્યૂઝપેપર વાંચો છો? ના ના, હું ન્યૂઝ ટીવીમાં મોબાઈલમાં જોઈ લો. ટીવીમાં બધું આવી જ જતું હોય ને. તમને ખ્યાલ છે? ટીવીમાં તમે ન્યૂઝ જોતા હોવ, મોબાઈલમાં તમે જોતા હોવ તો એ તમારા કંટ્રોલમાં નથી હોતું, એ ફાસ્ટ ચાલતું હોય, મન એને રોકી શકતું નથી. અને પુસ્તક વાંચતા હોવ, ન્યૂઝપેપર વાંચતા હોવ તો એવું લાગે તો આંખ બંધ કરીને ત્યાં ઊભા રહી શકો કે ન રહી શકો? ફરી ત્યાં આવું ટીવીમાં ન્યૂઝમાં ના થાય. એ તો ફાસ્ટ ચાલે, તમારી સાથે ન ચાલી શકે. આ માણસ દુઃખી છે એનું કારણ શું છે ખબર? માણસ પોતે પોતાની સાથે ચાલતો નથી, દુનિયાની હરીફાઈમાં દોડે છે ને એટલે હાંફે છે. આપણે પોતાની સાથે ચાલવું હોય તો પોતે બેસીને વાંચવું જોઈએ. બસ આટલી વાત કરી. તમને એમ થાય કે આજે પંચામૃત તો આપવું જોઈએ. મને ડર હતો બે મિત્રો આટલું બધું કહેશે તો મારે આનો અર્થ શું કહેવો, પુસ્તકથી શું ફાયદા? પરેશભાઈ બહુ સરસ ફાયદા કીધા છે, પણ મારે તમને યાદ રહી જાય એવા અર્થમાં હું તમને કહું છું. એને વાંચન લાભ પંચામૃત આપણે કહેશું. વાંચનથી શું લાભ થાય એ પંચામૃત. સંજયમાં અમે શિક્ષક તરીકે બાળકોને યાદ રહી જાય એટલે એને મુદ્દા અમે કહીએ છીએ, અમે બીજો વિશેષ કાંઈ કહેતા નથી. એને આપણે પુસ્તક લાભ પંચામૃત કહેશું. બસ આટલું સાંભળ્યું સંજયભાઈને, પરેશભાઈને, મારી આ વાત સાંભળી અને હવે તમને એટલું થવું જોઈએ કે આ પુસ્તક વંચાય, પણ પુસ્તકના ફાયદા, વાંચવાથી ફાયદો શું થાય? ઘણા બધા નહીં, માત્ર 5 ફાયદા તમારે યાદ રાખવાના છે. પહેલો ફાયદો, નવું નવું જાણવા મળે, સમજણ મળે. નવું નવું જાણવા મળે, સમજણ મળે. આખી દુનિયા જોવાની જરૂર નથી, દુનિયાનું પુસ્તક વાંચી લો જોઈ ગયેલા છો. ઘણાને પ્રવાસનો વર્ણનના પુસ્તક કાકા કાલકના વાંચો, તમે ફરી લીધું એવું લાગે. અરે જુનાગઢ ફરવા જવું છે, ગંગા જળિયાને વાંચો, જુનાગઢના ઇતિહાસની ખબર પડશે. સોમનાથ લૂંટાણું એ જોવા જવું હોય કે ના ધક્કો ખાંજો નથી, જય સોમનાથ કનૈલાલ મુનશીનું પુસ્તક વાંચો, તમને સોમનાથ સમજાશે. પુસ્તક તમે ન જાઓ તો દુનિયા આખી તમે સાંભળી જોઈ શકો, વ્યક્તિને ઓળખી શકો. પુસ્તકથી નવું નવું જાણવાનું મળે છે, એક લાભ. બીજો લાભ, પુસ્તકથી એકાગ્રતા અને પ્રસન્નતા મળે છે. એટલે જ કીધું સાંજે ઊંઘવાની દવા ન લેવી હોય તો 10 પાના વાંચવાના, ઊંઘી જશો. વાંચવાથી તમને એકાગ્રતા મળે છે, વાંચવાથી તમને પ્રસન્નતા મળે છે. એકાગ્રતા અને પ્રસન્નતાના ફાયદા તમને કહી દીધા છે. તમે મૂંઝાણા હો ને, પુસ્તક વાંચો, વિચાર છોડી દો, તમે પુસ્તકની અંદર આવી જશો ને, તમારી ચિંતા દૂર થઈ જશે. તમારો હેલ્થ વેલ્થ બંનેનો ફાયદો થશે, તન મન બંનેને ફાયદો થશે. એટલે તમને આ પુસ્તક છે એ એકાગ્રતા આપે છે, પ્રસન્નતા આપે છે. એકલા પડો તો પુસ્તક વાંચો. અને ત્રીજું, પુસ્તક તમને નવા નવા શબ્દની ઓળખાણ આપે છે, બુદ્ધિનો બારદાન, અક્કલનો ઓથમીર. અરે અમુક અમુક જૂના પુસ્તક વાંચો ને તમે ખુશ થઈ જાય એવા શબ્દો એમાંથી મળે. પેલા કેવા પુસ્તક શબ્દો બોલાતા હતા. એટલે વાંચન હોવું જોઈએ. પુસ્તક વાંચવાથી નવા નવા શબ્દોની જાણકારી મળે છે, નવા વિચારો મળે છે. એટલે વાંચવાથી આ ફાયદો છે. પુસ્તક વાંચવાથી પેલું આવ્યું, પુસ્તક વાંચવાથી નવું જાણવાનું મળે છે, નવો વિચાર મળે છે. પુસ્તક જાણવાથી એકાગ્રતા મળે છે. પુસ્તક જાણવાથી આપણને આ નવા શબ્દો મળે છે. પુસ્તક જાણવાથી આપણને નવો અભિગમ કેળવાય છે.
તમારા વાણી વર્તન ને વિચારમાં પરિવર્તન આવશે, તમારો એટીટ્યુડ બદલાશે. એટીટ્યુડ બદલાશે પુસ્તક વાંચવાથી. કોઈ પણ વ્યક્તિ ખૂબ વાંચતો હોય ને એ વ્યક્તિ હસતો જ ના રહે. એ કારણ વગરનું બોલે નહીં. વાંચતો હોય આપણને વાંચતો એવું લાગે, એનું સતત ચિંતન ને મનન થતું હોય. આ વાંચનારની વ્યાખ્યા છે. આપણે એ લેવલે ન પહોંચો તો કાંઈ નહીં, પણ વાંચનથી તમારો એટીટ્યુડ બદલાશે. એક નવલકથા, હું શ્રેયા દિનેશભાઈ ઠુમરની વાત કરું છું, કરોડ રૂપિયાનો પગાર છે. એણે શું કર્યું હતું? બસ એણે પુસ્તકો જ નકરા વાંચ્યા છે. આપણે જયભાઈ વસાવડાની વાત કરીએ ને, સ્કૂલે જ એની મમ્મીએ નહોતો મોકલા, પણ ઘરેણા વેચીને દરરોજ એક પુસ્તક ઘરે એના મમ્મી લાવતા હતા અને ઘેરે જઈ વસાવડાને ભણાવ્યો હતો. હજારો પુસ્તક જઈ પણ વંચાવ્યા. હવે જાતે વાંચ્યા અને આજે એક કાર્યક્રમના 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ખાલી 1 કલાક બોલવાના લે છે. વ્યક્તિત્વનું નિર્માણ થાય. અને આગળનો 5મો મુદ્દો છે, વાંચનથી મનને ઉર્જા મળે છે. તમે વાંચો તમારું મન ખુશ થઈ જાય. તમે જે ધંધો, જે કામ, જે કરતા હોય ને એમાં ડબલ શક્તિ મળે. વાંચનથી ઉર્જા મળે. હું જોયા કરું સંજયભાઈ, પરેશભાઈ સતત મથતા હોય, એના કેમ્પસમાં બાળકો માટે નવું નવું કરતા હોય. વિચાર આવે ને આવી ઉર્જાને ક્યાંથી મળતી હશે? વાંચનથી મળે છે. વાંચનથી ઉર્જા મળે, એટીટ્યુડ બદલાય, નવા શબ્દો મળે, એકાગ્રતા થાય અને નવું નવું જાણવા મળે. આ વાંચનના ફાયદા છે. અને હવે હું વિચાર ન ભૂલી જાઉં, ભાવેશભાઈ ધ્યાન રાખીને રાખે, સાહેબ ભૂલી જાય ને તો કહું, એ હંમેશા ધ્યાન રાખે છે. તો આજનો વિચાર તો બધાએ કહી દીધા છે, બધા વિચાર. બસ એને આપણે વધુ મઠારીને યોગ્ય શબ્દમાં કહેવા છે, પુસ્તક વિચારોનું પ્રાપ્તિ સ્થાન છે જે વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. યાદ રાખજો. પુસ્તક શું છે એની વ્યાખ્યા બધી કહેવાય, પુસ્તક વિચારોનું પ્રાપ્તિ સ્થાન છે. તમારા વ્યક્તિત્વ, તમારી પર્સનાલિટી, તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. માણસ કેવો એ વિચારે એવો, વિચારીને પણ કેવા એ વાંચે એવા. એટલે પુસ્તક વ્યક્તિત્વનું નિર્માણ પણ કરે છે. યાદ રાખજો. અને નરેન્દ્રભાઈને યાદ રાખીને કેવો વિચારતો એમ કહેવાય, જિંદગીના જંગમાં વાંચન હથિયાર છે. યાદ રાખજો. કોઈ પણ મોરચે તમારે લડવું હોય, તમે વાંચો. યાદ રાખજો, તમારી પાસે જે નવી નવી વસ્તુ શોધાઈને આવી છે ને, એનો જે R&D ડિપાર્ટમેન્ટ હોય ને, એમાં અસંખ્ય વ્યક્તિ એવા હશે, પુસ્તકના કીડા થઈ ગયા હશે ને, ત્યારે એક વસ્તુ બનતી હશે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે પુસ્તકમાં અદ્ભુત તાકાત છે. જિંદગીના જંગમાં વાંચન હથિયાર છે જે મનને મજબૂત કરે છે. તમારે જે લડવું હોય તે બહુ મોટી વાત છે. અને મેં કીધું કે આ પુસ્તક તો દીવાદાંડી છે. એમાં કેવું કહેવાય, પુસ્તક એ જ્યોત, દીવાની જ્યોત, અને દીવાદાંડી છે જે જીવનનો રાહ બતાવે છે. તમે 2 પાના વાંચો ને આમાં રાહ હું બતાવો એની વાત જ નથી. આપણા મનમાં કુદરતે કુતૂહલ આપ્યું છે, કુદરતે અંદર અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ આપી છે. અદ્ભુત આત્મા જે પરમાત્મા છે ને, તમારા માટે કામ કરવા બેઠો જ છે. તમે માત્ર નોલેજ, પુસ્તક વાંચો, જાણકારી મનમાં નાખો, એ તો ઓટોમેટિક બધું કરે છે. 10 પુસ્તક વાંચો ને તો નિર્ણય શક્તિ બદલાઈ જશે, તમારા વિચાર શ્રેણી બદલાઈ જશે, તમારું વર્તન બદલાઈ જશે, તમારામાં ચિંતન આવશે. પછી કોઈ પણ ન્યૂઝ હશે તો તમે તરત જ એને સમજી શકો કે આનું આમ થાય. એટલે અંદરનો પ્રોસેસ અદ્ભુત કુદરતે કર્યો છે. તમારે માત્ર વાંચવાનું છે, એ તમારા મનને મજબૂતાઈ આપશે. દીવાદાંડી છે, જીવનનો રાહ બતાવશે. અને પરેશભાઈએ જે સોશિયલ મીડિયાની વાત કરીએ, અત્યારે દાટ વાળ્યો હોય તો સોશિયલ મીડિયા વાળ્યો છે, પુસ્તકથી વિમુખ કર્યા હોય તો એણે કર્યા છે. અને હજુ છોકરાઓ જે આપણે ન કલ્પીએ, ન વિચારીએ, ન ખુશ થઈએ એવું જે દેખાય છે વાતાવરણ, એનું કારણ પણ સોશિયલ મીડિયા છે. એને આપણે દૂર નથી કરી શકવાના. પણ જો પરેશભાઈ કીધું એમ ઘરમાં પુસ્તક વાંચનની ટેવ પડે તો અદ્ભુત કામ થાય.
ટેવ ઘર સભાની વાત કરીને હરેશભાઈ કાપડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આજ નથી કદાચ આવ્યા. એના 2 બાળકો છે, એના મમ્મી છે, એના 2 પતિ પત્ની છે. એ દરરોજ સવારે એક હોલમાં આખું ઘર કસરત કરે, આખું ઘર. એટલે બાળકો પણ સવારે 5-6 વાગે ઉઠે અને આવડું નાનકડા ટેણિયા છે તો એને સૂર્ય નમસ્કાર આવડે છે, એને પ્રાણાયામ આવડે, આખું ઘર સૂર્ય નમસ્કાર કરે છે. જો કસરત સાથે કરવાથી બાળક કસરત કરતું હોય તો વાંચનથી બાળક વાંચન કરે, આપણે કરીએ તો. એટલે એવું કહેવાય, આ છેલ્લો મારો થોટ છે ને, યાદ એટલે રાખવાનો છે, આપણને ઓલાથી વળવાની ખબર પડે ક્યાં સારું છે ને ક્યાં ખરાબ છે. સોશિયલ મીડિયા એ માહિતીનો દરિયો છે, પણ પુસ્તક જ્ઞાનનું ઝરણું છે. સોશિયલ મીડિયા માહિતીનો દરિયો છે, પણ પુસ્તક જ્ઞાનનું ઝરણું છે. પાણી તો ઝરણાનું જ પીવાય, એટલી આપણને ખબર હોવી જોઈએ. થેન્ક યુ. પણ એ ભાઈને શું કામ હતું એ લાફો ખાઈને પણ જાણવાની કોશિશ બધાએ રાખવાની છે. થેન્ક યુ. પણ હાર્દિકભાઈ, તમને કદાચ કહેવાનું બાકી હશે, હું કહી દઉં. તમે બધાએ ફોર્મ ભર્યા ને, બધાએ ફોર્મ ભરવાના છે. આ નવી જે આપણું પુસ્તકાલય બનશે, વર્ષાબેન કાકડિયા પુસ્તકાલય, એમાં હું સભ્ય બનીશ અને હું પુસ્તક વાંચીશ, એવો તમે સંકલ્પ કર્યો છે. 1-2 મહિના પછી જ્યારે પુસ્તકાલય શરૂ થવાની હશે ત્યારે તમને કોલ આવશે, તમે વિધિવત સભ્ય થઈ જશો અને ત્યાંથી તમને પુસ્તકો પણ મળતા થશે. એટલે પહેલી એવી લાઇબ્રેરી થશે કે પહેલા દિવસથી એના 500 પુસ્તક વાંચનારા વાચકો નોંધાયેલા હશે. એના માટે તમને અભિનંદન, જોરદાર તાળીથી વધાવીએ. અને છેલ્લી સૂચના, લેસનમાં લાડવે એવું કહેતા, આપણે નાના હતા ત્યારે, લેસનમાં કાલ આવતા ગુરુવારે નાનકડું પુસ્તક હારે લેતું આવવાનું છે. 5 મિનિટ તો 5 મિનિટ આપણે રીડોથોન ભલે ન કરીએ, પણ આ એક રીડોથોન દરરોજ શરૂ કરશું તમારા બેના કાર્યક્રમને યાદ રાખીને. અને અમારી યુવા ટીમને એક વર્ક આપું છું. આવતી 23મી એપ્રિલ બુધવાર છે, 23મી એપ્રિલ વર્લ્ડ બુક ડે છે, પુસ્તક દિવસ છે. તો ચાલો ને રીડોથોન એક મોટી કોઈ જગ્યાએ કરીએ અને આપણે બધા વાંચનમાં ભેગા થાય. થેન્ક યુ વેરી મચ.